દીવના ઘોઘલા ખાતે રોડ રસ્તાના કામને લીધે પાણી નહીં આવતું હોવાથી લોકોએ કરી રજૂઆત. દીવ પ્રશાસન દ્વારા પાણી પાઇપલાઇન રિપેર કરવાની બાંહેધરી અપાઈ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા રિક્ષા સ્ટેન્ડ પાસે રોડ રસ્તાનું કામ ચાલુ હોવાથી તે વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી પાણી નહીં આવ્યું હોવાથી લોકોને થતી પરેશાનીને લઈને લોકોએ કરી રજૂઆત. ઘોઘલાના સ્થાનિક લોકોએ પહેલાં તો ત્યાં કામ કરનારને પાઇપલાઇન રિપેર કરવા જણાવ્યું. ત્યારબાદ તેઓએ ઘોઘલા પાણીના ટાંકા પર આવેલ ઓફિસમાં ઓફિસરને રજૂઆત કરી હતી અને દીવ એડીએમ વિવેક કુમારને પણ રજૂઆત કરતા આવતીકાલ બપોર સુધી પાણી પાઇપલાઇન રિપેર કરી આપવા બાંહેધરી આપતા લોકોએ દીવ પ્રશાસન તથા પ્રશાસનીય અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જલ્દીથી પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી પાણી આપવા વિનંતી કરી હતી.